કેમ છો બાળકો? આજે આપણે તમને ખબર હતી લાસ્ટ લેક્ચરમાં મેં તમને કોમ્બિનેશન સિરીઝ પેરેલલ વિશે ભણાવ્યું હતું અને આજના લેક્ચરમાં આપણે જે થોડીક કોમ્પ્લિકેટેડ સર્કિટ છે એ બધી સોલ્વ કરીશું કે તમને ગમે એવી સર્કિટ આવે, ગમે તેવી સર્કિટ આવે તમને એકદમ આસાન વેમાં આવડી જાય. તો બસ આજનો લેક્ચર આપણે અહીંયાથી જ ચાલુ કરીએ અને હું છું પંકજ જેઠવા અને લેક્ચરની કરી હવે શરૂઆત. તો તમે જોઈ રહ્યા છો, તમને દેખાતું હોય છે કે આપણે મેં 3 સર્કિટ દોરેલી છે. પહેલાં આપણે જોયું કે આ રીતના કોઈ ટાઈપની જે ફેમસ સર્કિટો તમે જોઈ છે બધી જગ્યાએ, તો આ રીતના અને કઈ રીતના સોલ્વ કરી શકાય. જો પહેલી આ રીતના સર્કિટ છે, 1 નંબર, આને 1 નંબર આ જોઈ. ચાલો કે આમાં આપણને કીધું છે એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ મતલબ સમતુલ્ય અવરોધ મેળવવાનો છે એ અને બી વચ્ચે. રેડી? તો આ રીતના હોય ત્યારે કઈ રીતના સોલ્વ કરવું? જો એક સિમ્પલ ફંડા યાદ રાખો, એ અને બી વચ્ચે મેળવવાનો છે એ અને બી, આર ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ. તો આપણે ખબર છે જો આર એ બી આપણે શું કરવાનું છે? ફાઇન્ડ કરવાનો છે. તો જ્યારે પણ આ રીતના આપેલું ને ત્યારે તમારે જોવાનું કે એ થી આપણે અહીંથી ચાલુ કર્યું. જો એટલે સપોઝ આપણે અહીંયા એ પોઈન્ટ જ લઈ લઈએ, બી થી ચાલુ કર્યું, આ બી પોઈન્ટ લઈ લઈએ. હવે જોવાનું કે તમને જો આ એક સર્કિટમાં થોડુંક લોજિકલી લાગે છે કે આ રીતના કોઈ વાયર આવેલો છે, આમ જો ખુલ્લો વાયર, એમાં કશું નથી આપ્યું, નથી રજિસ્ટર, નથી કેપેસિટર, કશું આપેલું નથી. તો જ્યારે પણ તમને આ રીતના વાયર દેખાય ત્યારે જે પોઈન્ટ ઉપર તમે લીધું એ પોઈન્ટને જ અહીંથી લઈ જવાનું, મતલબ એક જ વાયર કરી લેવાનું. એ જ્યાં અડતો હોય જે વાયરને તે પોઈન્ટને આપણે એક પોઈન્ટ તરીકે જ કન્સિડર. સપોઝ આ બી પોઈન્ટ છે તો બીને બી આપણે એ એક પોઈન્ટ તરીકે લઈ શકીએ આમ અહીંયા. ઓકે? તો સર અહીંની વચ્ચે તો રજિસ્ટર છે એટલે અહીંયા તો એ નહીં આવી શકે, અહીંયા બી રજિસ્ટર છે એટલે અહીંયા એ આવી શકશે નહીં. પણ અહીંયા શું છે? આખો વાયર ખાલી છે, અહીંયા રજિસ્ટર નથી, કાંઈ નથી. તો જે પોઈન્ટ અહીંયા હોય છે તે જ્યાં લગી જતો હોય ત્યાં આપણે એ પોઈન્ટ તરીકે લઈ શકીએ, બી પોઈન્ટ. આ તો ઘણા પોટેન્શિયલ તરીકે પણ લઈ શકે. જો અહીંયા વી છે, અહીંયા વી હોત, 0 હોત તો અહીંયા પણ 0 લઈ શકત. XYZ તમારે રીતે. સપોઝ આપણે એ છે, આની વચ્ચે રજિસ્ટર છે એટલે આપણે અહીંયા બી છે, તો આ બી પોઈન્ટ છે, આપણે આને બી પોઈન્ટથી આગળ ગયા તો બી આ આખું ખાલી છે તો અહીંયા આપણે બી લઈ શકીએ. હવે આપણે અહીંયા તમને દેખાતું હોય છે કે હવે એ આગળ અહીંયા પહોંચી એકવાળો નથી. તો જ્યારે આવી સર્કિટ દેખાય, જો આ ના આપ્યો હોત, આવડા જો ના આપ્યો હોત આ રજિસ્ટર, તો ડાયરેક્ટ અહીંયા એ આવી જાત અને એ બી બધું સોલ્વ થઈ જાત. પણ અહીંયા વચ્ચે રજિસ્ટર આપ્યો છે, અવરોધ આપ્યો છે, તો હવે આવડો એ અહીંયા પહોંચી શકશે નહીં. તો ત્યારે આવા જ્યારે કોઈ કન્ડિશન આવે ત્યારે આપણે કોઈ પોઈન્ટ ધારી લેવાનો. સપોઝ હું અહીંયા એમ પોઈન્ટ ધારી લઉં તો જો તમને હવે ખબર પડી, જો એમ બી, બી એમ, એ બી અને આ જો આવડા બે પોઈન્ટ કોની વચ્ચે છે? એ અને એમ વચ્ચે. તો વચ્ચે મતલબ આપણે બે વચ્ચેનું બધા સમતુલ્ય અવરોધ હવે આસાનીથી તમને ખબર પડી જાય કઈ રીતે કાઢવું. જો પહેલા આપણે એ અને બી થી ચાલુ કર્યું તો એ અહીંયા લખી લીધો, રાઈટ, અને બી અહીંયા, એ અને બી વચ્ચે મેળવવાનું છે અને એમ પોઈન્ટને વચ્ચે લખી લેવી. ચલો, રાઈટ. એ અને એમ વચ્ચે કોઈ રજિસ્ટર આવે છે? હા સર, એ થી એમ આવે છે. યસ. તો આને આપણે અહીંથી આમ લખીજો, એ અને એમ વચ્ચે એક રજિસ્ટર છે તો ડ્રો કરી લઈએ. ઓકે. બીજો એક આવે છે? ના સર. અહીંયા જો એમ અને બી વચ્ચે આવે છે એક રજિસ્ટર આવડો, તો અહીંયા ડ્રો કરી નાખો એમ અને બી. પાછો બી અહીંયા આવે છે તો સર એ અને બી વચ્ચે હોતી એક રજિસ્ટર આવે છે. આ બે પોઈન્ટ એ અને બી વચ્ચે હોતી એક રજિસ્ટર આવે છે, રાઈટ. તો એ અને બી વચ્ચે આવે તો આપણે એને આપણે કન્સિડર કરી લઈએ ને કે આપણે આને અહીંથી જ ડ્રો કરી લઈએ. જો આ રીતના કરી લઈએ, રાઈટ, એ અને બી વચ્ચે. ઓકે, સિમ્પલ. હવે કોઈ બાકી? હા સર, આ આવી ગયો, આ આવી ગયો, આ બાકી સર. બી અને એમ વચ્ચે પાછો એક છે, જો બી અને એમ વચ્ચે આર. તો અરે ભાઈ એમાં શું છે? અહીંયા ડ્રો કરી લે ને. હવે જો સર્કિટ તમને આસાન લાગતી છે, સપોઝ બધાને આર આપ્યા છે તો આપણે આને આ લઈ લેવી, આને આ લઈ લેવી, આને આ લઈ લેવી, આને આ લઈ લેવી. આપણે એ અને બી વચ્ચે મેળવવાનું છે, આ એ અને આ બી. ચલો અહીંયા લઈ લો, એ અને બી વચ્ચે મેળવવાનું. સિમ્પલ થઈ ગયો. પહેલાં તો આ બે શું છે? સમાંતરમાં. જો આના આ પોઈન્ટ, આનો આ પોઈન્ટ, આનો તે આ પોઈન્ટ, બે પોઈન્ટ એકબીજાને મળે છે એટલે આ બે એમાં સમાંતરમાં. અને સમાંતરમાં મેં કીધું જ્યારે પણ બે જો સમાન વેલ્યુ હોય તો આપણે ડાયરેક્ટ, તમે આગળના વિડીયોમાં જોયું છે, જો આર આર છે તો હું આને આમ લખી શકું, R/2 ડાયરેક્ટ. આર છે બે વાર છે તો આર
બાય 2 અને સમજો 2 2 હોત તો શું કરે 2 × 2 4 4 બાય 2 + 2 4 તો 1 જ આવત એ રીતના આને શું કરજો r × r સપોઝ આપણે સમાંતરમાં છે તો આ રીતને કરતા ને r × r ડિવાઇડ બાય r + r તો 2r તો શું થશે એક r r ઉડી જાય તો r/2 જ આવત તો આ ડાયરેક્ટ r/2 આવી ગયો મતલબ હવે આનો આપણે ઇક્વિવેલન્ટ કરવી એ થી જો અહીંથી ઓકે એટલે આપણને અહીંયા m પોઈન્ટ પાસે આ રીતના એક ઇક્વિવેલન્ટ આ બંનેનો મળશે અહીંયા r/2 અહીંયા r તો છે અને આ a અને b વચ્ચે સપોઝ અહીંથી લઈ લો ઓકે આ a અને b વચ્ચે તો છે જ ઓકે તો સર હવે આ બે હેમાં છે જો આ અને આ શ્રેણીમાં છે રાઈટ આ બે શ્રેણીમાં આવી ગયો તો હવે આનું શ્રેણી શું થાય r + r/2 રાઈટ તો આનું આપણે ઇક્વિવેલન્ટ પહેલા આનું કાઢી લઈએ એટલા ભાગનું આ તો r છે જ રાઈટ તો આ બે જો શ્રેણીમાં છે કાંઈ છે જ નહીં વચ્ચે તો શું કાઢે સિમ્પલ છે આનું r + r/2 કરી નાખો શું આવશે જો 2r + r / 2 તો 2r + r 3r/2 ઓકે 3r/2 હવે આનું 3r/2 એ ઓલા સાથે શું થશે ઉપરવાળા સાથે સમાંતર ઓકે સર સમજાઈ ગયું એટલે લાસ્ટમાં આપણને આ a અને b વચ્ચે તો આ r હતો આ આપણને મળ્યું 3r/2 બંને શેમાં છે સમાંતર તો સમાંતરનો આપણે અહીંયા ડ્રો કરી લઈએ તો સમાંતરમાં આનું શું થશે જો આ a છે તો આનું ઇક્વિવેલન્ટ એક શું હશે સમતુલ્ય અવરોધ r અને 3r/2 કરી નાખો શું કરશો r × 3r/2 ડિવાઇડ બાય r1 × r2 ડિવાઇડ બાય r1 + r2 એટલે ભાઈ ખબર છે ને અને r + 3r/2 કરો જો r × r r² 3r² 3r² / 2r मतलब 3r + 5r / 2 2 2 गया r गया मतलब હું આવ્યો 3r/5 સિમ્પલ તો આપણને આન્સર મળ્યો 3r/5 કેટલી આશા આવી ગયો આન્સર કે a અને b વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો કે તમે આ રીતના મેળવી શકો કશું ગભરાવાની જરૂર મળી ગયો ખબર પડી કઈ રીતે કરવાનું રાઈટ આને મેળવવું છે સર આવડો જો આ પહેલા આને કરી લઈ હવે જ્યારે આ રીતના સર્કિટ આપી ત્યારે શું કરવાનું જો આ એ આમાં પણ આપણે a અને b પોઈન્ટ વચ્ચે મેળવવાનું છે a અને b ચલો આને આ રીતના કરી દો એટલે આપણે પહેલેથી જ આઈડિયા રહે શું કરવાનું રાઈટ a અને b વચ્ચે મેળવવાનું છે કઈ રીતે મેળવીશું તો જો પહેલાં તો જો મેં કીધું ખાલી છેડો આ b છે તો b પાછો અહીંયા આવે તો ખાલી છેડા તરીકે જાય કાંઈ નથી તો જે પોઈન્ટ અહીંયા કાંઈ ન હોય ત્યાં પોઈન્ટ આવી જાય પાછો અહીંયા b છે આ ખાલી છે એટલે પાછો b આવી જાય એકદમ આસાન અરે પાછો આગળ આવે ચલતા જા અહીંયા કશું નથી વચ્ચે તો આ b પોઈન્ટ પાછો અહીંયા આવી જાય અરે પાછો અહીંયા આવશે જો પાછો b પોઈન્ટ અહીંયા આવશે કશું નથી અને પાછો અહીંયા તો છે જ તે ઓકે તો સર આપણે a અને b વચ્ચે મેળવવાનું છે તો આમાં શું કરશું થઈ ને સેમ આમાં પણ એ ફંડા હતો તો આપણે પણ અહીંયા કંઈ m પોઈન્ટ ધારી લઈએ તો જો બધા થઈ ગયા m b વચ્ચે આવી ગયો b m વચ્ચે આવી ગયો આ આવી ગયો m a વચ્ચે બધું આવી ગયું બસ હવે a અને b લખી દો આરામથી જો આ a અને અહીં b લખ્યો રેડી હવે શું કરવાનું વચ્ચે m રાઈટ હવે શું કરવાનું છે આપણે a અને b વચ્ચે મેળવવાનું છે તો b કેટલા પોઈન્ટ આવે સમતો લેજો b અને m વચ્ચે પહેલા b અને m વચ્ચે કેટલા અવરોધ છે મળજો b અને m વચ્ચે એક તો આવડો તો અહીંયા ડ્રો કરો ભાઈ જો ઓકે થઈ ગયો ચલો પાછી b અને m વચ્ચે આવડો પાછો ડ્રો કરો ઓકે ચલો બીજું b અને m વચ્ચે આવડો બી છે તો ઓકે પાછો ડ્રો કરો એટલે ઉપરથી જવા દે થઈ ગયો ઓકે હવે આ 1 2 3 આવી જાય પતી ગયું હવે a અને m વચ્ચે પણ એક અવરોધ છે તો અહીંયા ડ્રો કરીને ભાઈ આ m પોઈન્ટ છે શું છે આમાં કશું નથી બધાને વેલ્યુ r r r r
ધ્યાન રાખો, જ્યારે પણ આવી સર્કિટ દેખાય, જ્યારે જે પોઈન્ટ આપણે એ અને બી છે, જ્યારે વાયરમાં કશું ના આપ્યું, કેમ અહીંયા વાયરમાં કશું નથી, તો બી પોઈન્ટ જ્યાં હતો ત્યાં આપણે એક જ વાયર તરીકે એને કન્સિડર કરી શકીએ, મતલબ એને ઉઠાવીને પણ અહીંયા મેકી શકીએ. સેમ અહીંયા બી છે ને અહીંયા પણ મેકી શકીએ અહીંયા, કેમ કે વચ્ચે કશું છે જ નહીં, તો બધી જગ્યાએ જઈ શકે. અને અહીંયા આપણે એમ કામ ધારો પડ્યો, કેમ કે આપણી પાસે બીજો ઓપ્શન નતો, કેમ કે આપણે એ અને બી વચ્ચે મેળવવાનો હતો. અહીંયા સેમ ફંડા એ જ દીધો, એમ વચ્ચે આવતો હતો, મેકો પડ્યો. તો આ રીતના આપણે સર્કિટ બનાવી, તમને આઈ હોપ ખબર પડી. હવે તો કશું નથી, જો આર આર સમાંતરમાં છે, એટલે કેમ ઓલું 2R થઈ ગયું R/2, તો આમાં શું થાય, RR હોય તો શું થાય R/3, આનું સમતુલ્ય શું થાય R/3. સરખા હોય તો એ જે ઉપર લખી નાખવાનું, ડિવાઈડ બાય જેટલી વાર હોય એટલી વાર, કેટલી વાર છે, એક વાર, બે વાર, ત્રણ વાર, તો R/3. અહીંયા કેમ હતા, બે વાર હતા, તો R/2, અહીંયા છે ત્રણ વાર, તો R/3. અરે સર સમજણ પડી ગઈ. તો આનું સમતુલ્ય શું આવશે, અહીંયા લખી લેજો, આ બી છે તો આમ છે R/3, અહીંયા R છે, શ્રેણીમાં આવી ગયા. હવે તો કશું નથી, શ્રેણી તો આવડે જ છે બધાને. તો એ અને બી વચ્ચેનું આપણે શ્રેણી જોડાણ કરી નાખો ને ભાઈ, R પ્લસ R/3 કાઢશો એટલે આપણો આવી. સે કાંઈ લેવાનું, કેટલી કોમ્પ્લિકેટેડ લાગતું, સે એકદમ આસાન. હવે ઓલામાં શું છે, હવે આમાં થોડીક એમ કીધું છે કે આ એમ અને એન વચ્ચે મેળવવાનું છે. જો એમ અને એન વચ્ચે મેળવવાનું છે, એમ અને એન વચ્ચે. તો હવે આનું શું કરીશું, જો આજે એમ અને એન વચ્ચે શું થાય એ મેળવશે. જો આમાં પણ જો વાયર તો આખો, બહારનો વાયર તો આખો ખાલી જ છે, જવા દો ને યાર. તો આ એન પોઈન્ટ છે, આ એ પોઈન્ટ નહીં મળે છે, જવા દો ને. અહીંયા કાંઈ છે અવરોધ બવરોધ કાંઈ નથી, જવા દો ને. એન પોઈન્ટ પર સી પોઈન્ટ નહીં મળશે, જવા દો. એન પોઈન્ટ પર ડી નહીં મળશે, જવા દો. એન પોઈન્ટ પર આ નહીં મળશે. અચ્છા, મતલબ બધાને એક પર્ટિક્યુલર આપણે એક પોઈન્ટ તરીકે કન્સિડર કરી શકીએ. એન જો વાયરમાં આખું ખાલી છે તો આપણે બધાને પર્ટિક્યુલર એક પોઈન્ટ તરીકે કન્સિડર કરી શકીએ આવા કિસ્સામાં. તો આપણે એમ અને એન વચ્ચે, એમ અને એન વચ્ચે મળે, તો અહીંયા એમ ડ્રો કરતો ના એમ. તો એન અહીંથી આગળ જઈએ તો કશું નથી આવતું, તો અહીંયા એ પોઈન્ટ તરીકે પણ લઈ શકું, એક જ પોઈન્ટ બધાને. તો બીને પણ લઈ શકું ને, જો અહીંયા વચ્ચે કાંઈ નથી, તો એન તરીકે સીને પણ, ડીને પણ લઈ શકું, મતલબ એક જ પોઈન્ટ ઉપર બધા છે, વચ્ચે કાંઈ ન. કેમ આપણે બી છે, બધી પોઈન્ટ એક જ સરખા એમ. તો અહીંયા આવતો એક જ પોઈન્ટ ઉપર જો એન છે, એ તરીકે લઈ શકું, બી તરીકે લઈ શકું, સી તરીકે લઈ શકું, ડી તરીકે લઈ શકું. એમ ખાલી છે ને, કશું નથી વચ્ચે. હવે તો આસાન થઈ ગયું. અરે આ એ અને બી એમ વચ્ચે, તો આ એ અને એમ વચ્ચે ડ્રો કરો ભાઈ, આસાન, રાઈટ. તો બી અને એમ વચ્ચે હોતે છે, તો અહીંયા બી આવી ગયો ને, એક પોઈન્ટ લઈ લઈએ. ઓકે સર, શું હતું યાર આ બધી વસ્તુ, શું છે આ, આસાન આસાન. હવે તો સી અને એમ વચ્ચે છે, તો કરની ભાઈ સી અહીંયા જ છે, એક પોઈન્ટ તરીકે જ લેવાનું છે કરની. તો ડી અને એમ વચ્ચે હોતે છે, તો અહીંયા ડી એક પોઈન્ટ. અરે સર હાવ આસાન. અહીંયા આર, અહીંયા આર, અહીંયા આર ને અહીંયા આર. કેટલા આર છે, 4. હાવ આસાન. લગાવી દે પાછું, શેમાં છે, સમાંતરમાં. સર તો મળી ગયું આનું ઇક્વિવેલન્ટ. સમાંતરમાં હોય અને ચારેય જો સરખા હોય તો R/4, 3 હતા તો R/3, 4 છે તો આનો શું આવશે સમતુલ્ય, R/4. ખતમ. કોઈ પણ સર્કિટને તમે આમનો સોલ્વ કરી શકો, પૂરું. છે ને મજાક, મજા આવે ને. બસ આ રીતના ગમે એ સર્કિટ આવે. હવે આને થોડુંક આગળ વધશું અને એકદમ મસ્ત સર્કિટ જોડશું. આઈ હોપ તમને બધાને ખબર પડી હોય, તો ફટાફટ ઉતારી લો. ચલો, હમણાં આપણે એક સર્કિટ જોઈ હતી, હવે થોડાક આગળ વધી. તમને સર્કિટ થોડીક દેખાતી છે કોમ્પ્લિકેટેડ, આ તમને સર્કિટ જોવો છો ઘણી જગ્યાએ, તો આપણે બહુ કોમ્પ્લિકેટેડ છે પણ એકદમ આસાન છે. મતલબ એક આમ થઈ જાય, થોડીક પ્રેક્ટિસ કરો એટલે આમ આસાન. નામ લીધું સિમેટ્રી, ફોલ્ડિંગ સિમેટ્રી. મતલબ આ સર્કિટમાં કઈ રીતે સિમેટ્રી એટલે તમને ખબર ને, મિરર. અને ફોલ્ડિંગ સિમેટ્રી એટલે શું, કે લાઈક હું તમને એમ કહું કે કોઈ પણ સિમેટ્રી છે, કે મતલબ જે સાઈડ ડાબી સાઈડ છે એ જમણી સાઈડ હોય. હવે જે મેં સિમેટ્રી કાઢ્યું,
મતલબ એને હવે હું ફોલ્ડ કરી નાખું, આપણે કે ને ફોલ્ડિંગ કરે આમ, રાઈટ? જેટલું ડાબી સાઈડ હોય એટલું જમણી સાઈડ હોય. હવે જ્યારે હું ફોલ્ડ કરું તો જ્યારે આ પોઈન્ટ મતલબ જે બી અવરોધ મેં ડાબી સાઈડનો મતલબ જમણી સાઈડનો છે એ ડાબી સાઈડના જ્યાં અવરોધ હશે અને મિરર ત્યાં શું થતું છે, કોઇન્સિડન્ટ થતો હોય છે. તે ફોલ્ડિંગ કહેવાય, હે ને? ફોલ્ડ કરવી તો જેટલું ડાબી સાઈડ હોય એટલું જમણી સાઈડ હોય, પછી એને ફોલ્ડ કરી નાખો આમ. તો પછી શું કરવાનું, આ પ્રોસેસ કઈ રીતે કે જ્યારે આપણે ફોલ્ડિંગ કરવી, ફોલ્ડિંગ સિમેટ્રી, ત્યારે શું કરવાનું, એક વચ્ચેથી આપણે એને જ્યાં એનું સિમેટ્રિકલ થતું હોય ત્યાંથી આપણે એક લિનિયર લાઇન ડ્રો કરતા હોય, પછી એને બે પાર્ટમાં ડિવાઈડ કરતા હોય, કેમ કે જે આ સાઈડ છે એ જ આ સાઈડ છે. તો સપોઝ તમને આમાં દેખાતું હોય છે કે આ રીતના કોમ્પ્લિકેટેડ સિમેટ્રિકલ જેવું તમને વિચારવું પડશે ક્યાં થતું છે. જો કે હું તમને એમ કહું કે જે આપણે સિમેટ્રિકલ બનાવવાનું છે તે લિનિયર સાઈડ ક્યાં, જો હું આ સપોઝ અહીંથી ડ્રો કરું એક લાઈન, તો તમે જોઈ શકો છો કે ચલો અહીંથી દેખાય આ લાઈન તમે જોવો છો, તો જે આ સાઈડ છે એ જ આ સાઈડ છે. દેખાય છે? જે આ સાઈડ છે એ જ આ સાઈડ છે, એટલે મતલબ આનું સિમેટ્રિકલ છે. હવે આનું ફોલ્ડિંગ કરીને આમ કરી નાખું તો જો આવડો આ જે રજિસ્ટર છે અવરોધ એ આને અડવાનો છે, આનો જે અવરોધ છે એ આને અડવાનો છે, મતલબ સિમેટ્રિકલ આઈડિયલી જે આનું સિમેટ્રિકલ પાર્ટ અહીંયા છે એ જ એને કોઇન્સિડન્ટ થવાનો છે, એટલે ફોલ્ડિંગ કરવું કહેવાય. એમ કે ને આપણે કહે ને કોઈ પણ ફાઇલને ફોલ્ડિંગ કરવી, એટલે આમ ફોલ્ડિંગ કરી નાખ્યું એ રીતના. અને આ લાઈન ક્યાં ડ્રો કરવાની એવો તો હું તમને કહી દઉં, જે આ લિનિયર લાઈન ડ્રો કરો એ હંમેશા ધ્યાન રાખવું કે સપોઝ જે રજિસ્ટર હોય, સપોઝ આ રીતના રજિસ્ટર છે અને એક આ રીતના રજિસ્ટર છે, તો આ જે લાઈન છે ને એ આને કદાચ સિમેટ્રિકલ બે પાર્ટમાં ડિવાઈડ કરતો ત્યાં ડ્રો કરો તો ચાલે, પણ એઝ અ રજિસ્ટર ઉપર આ તમે લાઈન ડ્રો ના કરી શકો. કોઈ પણ રજિસ્ટર ઉપર આ જે લિનિયર જે બે પાર્ટમાં ડિવાઈડ કરે છે એ લાઈન ત્યાં તમે ડ્રો ના કરી શકો, રાઈટ? હવે આપણે તમને વિચાર આવતું છે કે મેં તમને કીધું એમ સિમેટ્રિકલ તો થઈ ગયું, જેટલું આ સાઈડ એટલું આ સાઈડ છે, પછી એને ફોલ્ડિંગ કરી તો આવડો અવરોધ આને કોન્સિડન્ટ થશે, આવડો અવરોધ આને કોન્સિડન્ટ થશે, આવડો આને થશે, આવડો આને થશે, આમ કે ને આમ કરશે, એટલે આ સિમેટ્રિકલ તો છે. સો પછી જ્યારે સિમેટ્રિકલ થઈ જાય એટલે એને બે પાર્ટમાં ડિવાઈડ કરો, આને કટ કરી નાખો, પછી જે વચ્ચે એ આ જો ડ્રો કરી, કેમ કે બીજો પાર્ટ તો છે, કેમ કે આપણે એ અને બી વચ્ચે મેળવવાનો છે, તો અહીંથી આપણે કટ કરી લે આમ કાતર, તો શું થાય, જો આ રીતના કંઈક મળશે તમને સર્કિટ. ધ્યાન દો, આની જેટલું આસાન જ કોઈ નથી. આપણે અહીંયા જો વચ્ચેથી ડ્રો કર્યો, વચ્ચેથી કાઢ્યો છે, એટલે અહીંયા અડધો પાડતો હોય છે, ત્યાં આની જરૂર નથી હવે નાની. સેમ અહીંયા પછી જ્યાંથી સિમેટ્રિકલ થયો હોય ને એને આ બધાને પોઈન્ટ સાથે આ રીતના જોડી દો, એટલે આ રીતના તમને એક પાર્ટ મળશે. આ સાઈડ કે ડાબી સાઈડ કે જમણી સાઈડ, મારી માટે જમણી, તમારી માટે ડાબી, તો એક આ સાઈડનો પાર્ટ મળશે સિમેટ્રિકલ. આ એ છે તમને ખબર, આર આવડો, આર 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 આવડો હું 50% ભાગ, તો હું R/2 આ રીતનું તમે કરી શકો, R/2 સિમ્પલ. આ એક કટ કર્યું એટલે આપણને એક સાઈડનું મેળવો, બસ. હવે સોલ્વ કરો આ સાઈડ, કેમ કે જે આ સાઈડ છે એ આ સાઈડ એને યાર શું થઈ જવાનું છે, શ્રેણીમાં. તો હવે આને કોમ્પ્લિકેટેડ જ્યારે પણ આવી સર્કિટ દેખાય તો એને સિમેટ્રિકલી રીતે તમે સોલ્વ કરો તો આમ તેમ આસાન થઈ જાય. બસ પ્રેક્ટિસ કરવાની છે, ને ફિઝિક્સ જેવું આસાન છે જ નહીં, ધ્યાનમાં મગજમાં જ રાખ. હવે હું આને જો કરું તો જો તમને દેખાતું હોય છે, પહેલાં તો હું છે આને ઇક્વિવેલન્ટ કરું તો R/2 અને R શેમાં છે, જો તમને દેખાતું હોય છે સમાંતરમાં છે, રાઈટ? તો R/2 અને R એમાં સમાંતર, સેમ R/2 અને R, કેમ કે આ સિમેટ્રિકલ જ છે, R/2 અને R એમાં સમાંતર. તો પહેલાં આટલા પાર્ટને હું કરું તો મને જો આ રીતના મળશે, રાઈટ? હવે આપણે શું કર્યું છે, આનું એક સમતુલ્ય અવરોધ કાઢ્યો R અને R/2, એટલે એ એક જ મળશે. અહીં કેટલો મળશે,
વિચારો આર અને આર બાય ટુ, આનો બી કેટલો મળશે? આર અને આર બાય ટુ નો સમતુલ્ય એટલે કરી નાખો. જો અહીંયા કાઢી નાખો, ડાયરેક્ટ અહીંયા કરું છું, અહીંયા જ કરું. આર ઇન્ટુ આર બાય ટુ ડિવાઈડ બાય આર પ્લસ આર બાય ટુ એટલે આર સ્ક્વેર બાય ટુ, 2r અહીંયા જશે એટલે શું થશે? જો આર સ્ક્વેર બાય ટુ અને 2r પ્લસ આર એટલે 3r બાય ટુ, 2 કટ થઈ જાય, રાઈટ. અને આર સ્ક્વેર છે એક આર નીકળી જશે એટલે આર બાય 3 આવશે. જો 2 અહીંયા આવ્યો, 2r પ્લસ આર 3r, રાઈટ. 2 ઉપર જશે, 2 આવડો 2 પછી જે આ 2 છે એ કટ થઈ જાય એટલે અહીંયા ઉપર વચ્ચે આર સ્ક્વેર, નીચે કયું હતું? 3r હતું, અહીંયા આર સ્ક્વેર હતું, એક આર કટ થઈ ગયો એટલે આર બાય 3 એટલે આપણને મળી ગયો આવડો આર છે, આર આર આ શું છે? 3r બાય સોરી આર બાય 3 આર બાય 3, રાઈટ. હવે જો આ બે શેમાં છે ને આ બે શેમાં છે? સર શ્રેણીમાં. કેટલું આસાન. તો આર બાય 3 પ્લસ આર કરો પછી તો યાર હલવો થઈ ગયો આ તો. સર શું છે સર? આ કેટલો ડરતો હતો સર હું તો. અહીંયા કરું જો બનાવું એ ઓહો હવે તો કાંઈ છે જ નહીં એટલે મતલબ જો એનું સમતુલ્ય અવરોધ કાઢું વચ્ચે તો આર છે, આવડો આર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન દેજો નહીતર એક્સિડન્ટ થવાના ચાન્સ વધી જશે. આર બાય 3 આ બે બી એમાં છે, આ અને આ શેમાં છે? જો આ લાઈન અને આ લાઈન શ્રેણીમાં છે. સિમ્પલ શ્રેણીમાં છે તો ડ્રો કરી લઉં. તો આવડો આ તો આર તો શ્રેણી કરો. આર પ્લસ આર બાય 3, આર પ્લસ આર બાય 3, આર પ્લસ આર બાય 3, 3r પ્લસ આર શું થશે? 4r બાય 3. સિમ્પલ સેમ આયા આર પ્લસ આર બાય 3, 3r પ્લસ આર 4r બાય 3. હવે આ ત્રણે હેમાં છે? ત્રણે સમાંતર. પતી ગયું, આવી ગયું. એકદમ આસાન છે યાર. પહેલા જો આપણે આ બેને સોલ્વ કરી દઈશું. આ સમાંતર વાળો રૂલ કરી નાખીજો. આપણને ખબર છે આ કેટલો મળશે? જો 4r બાય 3 મળશે. આ બી કેટલો મળશે? 4r બાય 3. તો સમાંતરમાં જો બે સમાંતર હોય, સરખા હોય તો આપણે એને કઈ રીતે કરતા હતા? r બાય 2 કરતા હતા. તો અહીંયા શું છે? 4r બાય 3 બે પાછા સમાંતરમાં છે તો પેલા જે આસાન છે એને કાટ કરી લે, પછી આને યાર શું કરવાનું? સમાંતર કરવાનું છે. તો પેલા આપણે આને અને આને સોલ્વ કરી દઈએ. તો આનું શું થશે? ઉપર એનો અવરોધ ડિવાઈડ બાય જેટલી વાર હોય એટલા. તો ઉપર એનો અવરોધ કેટલા છે? આ બે અવરોધ ડિવાઈડ બાય કેટલી વાર છે? 2 વાર. તો 4r બાય 3 ડિવાઈડ બાય 2 અને એની સાથે આને શું કરવાનું? પાછું સમતુલ્ય એટલે અહીંયા આર વધુ, રાઈટ. હવે અહીંયા કરી લઈએ. ચલો અહીંયા શું આવશે? આનું અને આનું કાઢીએ એટલે શું આવશે? જો 4r બાય 3 ડિવાઈડ બાય 2 એટલે 2 અહીંયા આવી જાય એટલે 2r બાય 3 આવશે. અને જે 2r બાય 3 આવશે તે આની સાથે શું આવશે? સોરી 2r બાય 3 આવી ગયો. આની સાથે શું આવશે? સમાંતર. ભાઈ સરવાળો કરો. સમાંતરમાં તો શું હોય? સિમ્પલ છે, કરી નાખો. અહીંયા જો સમાંતર છે આપણને એક અહીંયા મળશે. કેટલો મળ્યો? તો 2r બાય 3 ઇન્ટુ r કરો. જો અહીંયા કરી નાખો r ઇન્ટુ 2r બાય 3 ડિવાઈડ બાય r પ્લસ 2r બાય 3 r સ્ક્વેર r ઇન્ટુ r સ્ક્વેર ડિવાઈડ બાય r સ્ક્વેર 2 બાય 3. અહીંયા શું આવશે? 3r પ્લસ 5r 5r બાય 3 3 તો કટ જ થઈ જાય અને એક r સ્ક્વેર છે તો એક r કટ થઈ જાય એટલે વચ્ચે શું? 2r બાય અહીંયા હું તો 2r બાય 5. આનું સમતુલ્ય શું આવશે? 2r બાય 5, રાઈટ. એટલે મતલબ આપણને આ આખું સમતુલ્ય 2r બાય 5 મળ્યો. તો ભાઈ આ એના શું છે? મિરર તો છે. તો આ વચ્ચે શું હોય છે? 2r બાય 5 અને એની સાથે આ શું હોય છે? શ્રેણીમાં. ભાઈ આ વખતે તો 2r બાય 3 જ આવવાનો છે. એક વાયર આ રીતના અહીંયા આનું બી સોલ્વ કરશું તો આનું બી એક 2r બાય 3 મળશે, આનું બી 2r બાય 3. અરે યાર આવી ગયું 2r બાય 5 ખતમ. તો એ અને બી નો શું આવે? પછી મળી ગયો. એ અને બી મળી ગયું. જો
2r/5 2r/5 કરી નાખો, કેટલું આવશે શ્રેણી. હવે એટલું આવડ્યું છે શ્રેણી કરતા. એ અને બી નું શ્રેણી જોડાણ કરી નાખો ને યાર, એ શ્રેણી જોડાણ કરી નાખો ને. જે બી હશે 2r/5 પ્લસ 2r/5 કરી નાખો, આન્સર સિમ્પલ. કેટલો આસાન. મતલબ જ્યારે મિરર સિમેટ્રિકલ આ રીતના પાર્ટ આવે તમારું કરે ને 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખો લિનિયર. અને લિનિયર ક્યાં હોવો જોઈએ, તમને મેં કીધું એમ કે જે અવરોધ હોય એને કટ થતો હોય ચાલે, પણ એની ઉપરથી ના થવો જોઈએ. પછી આપણે એને કટ કરી નાખો ને આ રીતના કરી નાખો. પછી આ જે સર્કિટ તમે સોલ્વ કરશો પછી એની યારે તમને ખબર છે આ જે આવશે એ જ આવશે, એની યારે આખું આવશે શ્રેણી. તો એ અને બી વચ્ચેનો જેટલો બી સમતુલ્ય અવરોધ મળવાનો છે મળી જાય. છે કે નહીં આસાન વિદ્યાર્થી મિત્રો? પછી યાર કરવા અને પછી એકદમ મસ્ત હજી એક સમ કરાવો, ઉતારી લો, ચલો જોઈ લો. ચલો હવે થોડુંક આપણે જે આગળ હમણાં કરી હતી સોલ્વ એને રિલેટેડ જ છે. તમને આ રીતના કોઈ સર્કિટ આપી તો આ રીતના કોઈ પણ સર્કિટ આવી તેને સોલ્વ કઈ રીતે કરી. આમાં તમને જોઈને તમને લાગતો નથી સર આમાં સિમેટ્રિકલ વાળો રૂલ યુઝ કરવો પડશે. હા ભાઈ કરવાનો છે, પણ જો આ રીતે સપોઝ મેં જો આ લાઈન ડ્રો કરી નાખી સિમેટ્રિકલ કે મિરર વાળો, મિરર રાઈટ. તમને દેખાતું છે જે આ સાઈડ છે આ સાઈડ, તો એને જો આપણે ફોલ્ડ કરીશું તો આર 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 મતલબ હા આ અને સિમેટ્રિકલ છે. આપણે એ અને બી વચ્ચે મેળવવાનો છે, એ અને બી વચ્ચે. તો આવા જ્યારે કેસ આવે ત્યારે શું કરવાનું? એ અને બી વચ્ચે મેળવવાનું છે. આમાં એવું જરૂર નથી, તમારે આમાં અહીં બેટરી બી કન્સિડર કરી શકો છો. સપોઝ અહીં તમે બેટરી બી આ રીતના હોય જ છે, પણ આપણે ડ્રો નથી કરતો, પણ ખાલી આપણે એ અને બી વચ્ચે મેળવવાનું છે. અહીંથી એમ જો કરંટ આ રીતના હતો તો અહીંથી સપોઝ આઈ કરંટ જાય છે રાઈટ, એ અને બી વચ્ચે મેળવવાનું છે, તો અહીંથી આઈ કરંટ જતો હોય. આ ઓલરેડી આપણે જરૂર નથી, આ તો હું તમને ખાલી સમજાવવા માટે કે આવું જરૂર નથી કે આપે, પણ તમને ખાલી એમ કીધું એ અને બી વચ્ચે મેળવવાનું છે. તમને ખબર છે અહીંયા વોલ્ટેજ આ રીતના ડ્રો કર્યો સેલ, તો જ કરંટ પાસ થાય, તો જ આપણને મળશે ને કંઈક. કે સપોઝ અહીંથી આઈ કરંટ પાસ થતો હોય રાઈટ, આ બીજી મેથડ છે. આ રીતના બી તમે કરી શકો છો. અહીંથી સપોઝ આઈ કરંટ પાસ થતો હોય તો કેટલા 2 પાર્ટમાં ડિવાઈડ થાય. ઓકે ઓકે, અહીંયા I1 અને અહીંયા I2 રાઈટ. હવે તમને ખબર છે જો આનું મિરર આવડો હોય તો હું અહીંથી જોઈશ, અહીંથી આવડવા જોઈશ, આનું મિરર આવડવા, જો આ ઇનપુટ હોય તો અહીંયા આઉટપુટ જ આવવું જોઈએ. અહીંથી જો કરંટ આ પાસ ઇનપુટ થતો હોય તો અહીંયા આઉટપુટ જ મળવું જોઈએ, કેમ કે અહીંયા તો બેટરી છે ને રાઈટ. તો અહીંથી જો આમ જતું હોય તો અહીંયા આ જે બી છે પોઈન્ટ છે તેનું શું હોવું જોઈએ? આઉટપુટ. તો આવડો જે આવડો છે I1 એ આમ જ આવવો જોઈએ, અને I2 છે આમ ગમે ત્યાંથી I2 બી આમ જ આવવો જોઈએ રાઈટ. તો જ મળે ને, કેમ કે અહીંથી ઇનપુટ આપ્યું ત્યાંથી આઉટપુટ તો થવું જ, કેમ કે 2 કરંટ છે I1 I2, તો અંદર બી તો I1 I2 જ બહાર નીકળવા પડે ને. જેટલા ઇનપુટ આપે એટલા તો આઉટપુટ મળવા જોઈએ ને. સિમ્પલ. અહીંથી તમને એક વસ્તુ ક્લિયર થતી, જો અહીંયા જો અહીંથી આ એક કરંટ પાસ થાય છે તો અહીંથી હોતે I1 જ બહાર આવે. જો એનો મતલબ આવડો જે ભાગ છે એને કંઈ લેવા દેવા નથી કરંટ આવે, એ ખાલી આમનો ઉપર છોટા લેલો જ રાખેલો છે, ઉપર રાખેલો છે. કેમ કે અહીંથી I1 જાય છે, નથી કંઈ ડિવાઈડ જતો, નથી આમ જતો, ડાયરેક્ટ જો I1 અહીંથી આમ જો I1 અહીં આવી ગયો, એટલે મિરર નહીં જમે સીધું. અહીંથી I2 જાય છે, એ તો I2 તો અહીંયા આઉટપુટ મળે છે, પણ I1 અહીંથી આમ જાય છે, પાછું અહીંથી જ I1 બહાર નીકળે છે. ઇનપુટ આઉટપુટ. તો જે આવડો પોઈન્ટ છે એની હારે કંઈ લેવા દેવા જ નથી કરંટને, જો કંઈ ડિવાઈડ જ નથી થતો, કેમ કે આપણે સિમેટ્રિકલ રૂલ યુઝ કર્યું છે. તો આની હારે કંઈ લેવા દેવા જ નથી આવતું, કેમ કે I1 અહીંથી ઇનપુટ ગયો ને અહીંથી આઉટપુટ આવી ગયો. તો શું આવડા જે ઉપર કરેલો આ ભાગ છે, આવડો જે પોઈન્ટ છે, એટલે મતલબ એને અહીંયા ટચ કરાવવું કે ના કરાવવું કંઈ ફરક પડવાનો નથી, કેમ કરંટ તો આમ જ પાસ થઈ જ જવાનો છે I1. તો આની હારે કંઈ ટચ કરાવવું કે ન કરાવવું કંઈ ફરક જ નથી પડવાનો, કેમ કે ડિવાઈડ તો થતો જ નથી કરંટ. તો હું આને આ રીતના ડ્રો કરું તો આને આ રીતના લખી શકું. જો મને તો ખબર છે, જો રાઈટ. હવે નાની દોરીશ થોડીક, 2 પાર્ટમાં ડિવાઈડ કર્યા તો હું આને ખાલી ઉપરથી કરી નાખું તો નહીં ચાલે સર? ચાલે ને. જો રાઈટ. હવે જો આવી ગયું.
હવે જો ભાઈ તું ગમે ત્યાં ડ્રો કરીને ભાઈ આમ કરી નાખું, ચાલો ઉપર લટકાય આ રીતના, અને અહીંથી આમ જાય, ખબર પડી? એને ટચ કરાવું ના કરાવું કંઈ ફરક નથી, કેમ કે I1 પસાર થાય છે, I1 આઉટપુટ તો આને મળી જાય ડાયરેક્ટ, I1 ગયો, I1 આવી ગયો. એમ કે આનું મિરર આવડો છે ને, આપણે કટ કર્યું તો આનું મિરર આવડો છે, તો I1 અહીંથી ગયો, અહીંથી I1 બહાર નીકળવું જ પડે, કેમ કે ઇનપુટ આપે તો આઉટપુટ માટે અહીંથી આમ જ આવવું પડે. તો આવડો જે પોર્શન છે, આ પોઈન્ટ છે, એને હું આને ટચ કરાવું કે ના કરાવું કંઈ ફરક નથી, કેમ કે I1 અહીંથી ગયો પાછો I1 જ બહાર નીકળે છે. ઓકે, તો સર હવે તો આસાન થઈ ગયો, કેમ કે આવડો આ જો આર હોય, આ બી 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 આર. અરે કરો ને યાર, આ શો એ અને બી વચ્ચે મેળવવાનો છે ને, આ શું થઈ ગયું 2R, આ બી જો શ્રેણી 2R, આ બી જો શ્રેણી 2R. ओ माय गॉड, कितने 2R? 3 बार सर. एक तो जो आने આપણે આને સોલ્વ કરજો, શ્રેણી R R 2R. અરે આ વખતે શ્રેણી સર, મેં ક્યાં કીધું આ વખતે 2R સર, આ વખતે અરે 2R. ઓકે, તો મતલબ શું થયું, જો આ રીતે મળશે આપણે, રાઈટ? એટલે પછી આપણે આ રીતના ડાયરેક્ટ કરી લઈએ. ચલો, આવડો જે પોર્શન છે એને આપણે અહીંયા ડ્રો કરી લઈએ વચ્ચેથી, યાર સિમ્પલ. અને આવડો જે નીચે છે લટકાયેલો, આ એ બી, આ શું થઈ ગયો 2R શ્રેણી, જો 2R 2R, રાઈટ? હવે શું કરશું સર? થઈ ગયો. હવે શું કરીજો, આ બે ને સર્કિટને સોલ્વ કરીજો. આ તો આર છે, આ આર છે. આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ બે 2R છે. મેં કીધું જો સમાંતરમાં બેનું સરખું હોય તો ઉપર અવરોધ ડિવાઈડ બાય જેટલી વાર એટલી વાર. અહીંયા 2R 2R, તો ઉપર અવરોધ તો 2R બાય 2. એટલે આનું જે સમતુલ્ય આવશે તે શું આવશે? 2R બાય 2, 2 2 કરી, મતલબ R આવી ગયો, મતલબ એક ઇક્વિવેલન્ટ એક આખો વાયર આવી ગયો R. ઓકે, તો આવડો આપણને ખબર છે 2R છે, આ એ બી. અરે આસાન, આવડો તો R હતો જ તે. હવે આ જે મેળવો આપણને ઇક્વિવેલન્ટ, આનું હું મેળવો R મેળવો, અને આ શું છે? R છે જ તે. R R R 3R. ઓહો, કેટલી કોમ્પ્લિકેટેડ હતી સર. 3R બાય આવડો R R R 3R, 3R અને 2R શેમાં થાય? સમાંતર. પછી તો એ આવડી જાય ને તમને યાર. હવે તો કશું નથી સર, એટલે આ રીતના બનાવી શકું ને સર. આ શું છે 3R અને આ શું છે 2R, બે શેમાં છે? સમાંતર. પતી ગયું સર, કશું નથી લેવાનું. મતલબ આનું આપણે એ અને બી વચ્ચે મેળવો હોય તો આનું શું કરવાનું? સમાંતર. 3R ઇન્ટુ 2R કરો, જો અહીંયા 3R ઇન્ટુ 2R છેદમાં 3R પ્લસ 5R, R સ્ક્વેર, એક R ઉડી જશે, અને ઉપર 3 ઇન્ટુ 5 6, 6R બાય 5 આન્સર. સમાંતરમાં છે 3R ઇન્ટુ 2R, તો અહીં જો કરી નાખ્યું એનું. તો એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ 6R બાય 5, કેટલું આસાન. તો આ રીતના ગમે એવી કોમ્પ્લિકેટેડ આવે, તમારે ખાલી જો આ રીતના તમને લાગતું હોય તો તમે એઝ અ સિમેટ્રી મિરર તરીકે આ રીતના કોઈ લાઈન ડ્રો કરો લિનિયર, જેટલું આ સાઈડ એટલું આ સાઈડ છે. તો મેં પછી અહીં હું વિચાર્યું હતું કે આપણને ખબર છે કે અહીંથી જો કરંટ આ રીતના બે પાર્ટમાં ડિવાઈડ થાય I1 I2, તો તમને ખબર આ એનું મિરર છે, તો અહીંથી ઇનપુટ હોય તો અહીંથી આઉટપુટ નીકળવું જ પડે ને. તો I1 I2, તો I1 જો અહીંથી આમ જતો હોય ડાયરેક્ટ, I1 ને પાછો અહીંથી બહાર આવતો હોય, મતલબ ઇનપુટ આઉટપુટ, તો મતલબ આ પોઈન્ટને તો કંઈ અસર જ ન થાય. અહીંયા તો કંઈ પ્રવાહનું આવ્યું જ નહીં. એમ કે I1 આમ જાય છે, I2 આમ જાય છે, એનું મિરર ક્યાં થાય? આમ આવશે નીચે,
આનું મિરર અહીંયા I2 I1 નું મિરર આમ, તો આ જે પોઈન્ટ છે આવડો સર્કિટ એની આરે કંઈ ઇફેક્ટ જ ન થાય I1 તો એનો મતલબ આને હું ખાલી એને ટચ કરાવું ન કરાવું કંઈ ફરક જ ન પડે. પછી તો બસ સિમ્પલ ખબર પડી. વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ને તો સ્માઇલ કરો યાર, ને જોઈ લો, મજા કરો અને ફોડો. ત્યાં લગી સ્ક્રીનશોટ લઈ લો. હો ચલો હવે આપણે જોવી નામ છે સ્ટાર ડેલ્ટા મેથડ. મતલબ આ રીતના કોઈ સર્કિટ આપ્યું હોય કે તમને આ રીતના કોઈ સર્કિટ આપી છે A B C ની, જો આ રીતના કોઈ સર્કિટ આપી, રાઈટ વિદ્યાર્થી મિત્રો, A વચ્ચે R1 છે, A C વચ્ચે R2 છે અને B અને C વચ્ચે R3 છે. નામ શું છે? ડેલ્ટા. એટલે આપણે ત્યાં ડેલ્ટા ને ડ્રો કરતા ડેલ્ટા, તો આપણે એને સ્ટારમાં કન્વર્ટ કરવાનું. હવે જ્યારે આ રીતના કોઈ કોમ્પ્લિકેટેડ સર્કિટ આપ્યું હોય અને જેનાથી આપણે સિરીઝ અને સમાંતરવાળું સોલ્વ ના કરી શકતા ત્યારે આ મેથડનો યુઝ થાય. કે સપોઝ મારે આને સોલ્વ કરવી છે તો મારે એને સ્ટારમાં કન્વર્ટ કરવો પડે. કઈ રીતે? જો સપોઝ આને હું કરીશ તો આ રીતના આવશે. આ રીતના કોઈ ડેલ્ટાને મારે એમાં કન્વર્ટ કરવું પડે સ્ટારમાં, એટલે તેનું નામ છે સ્ટાર ડેલ્ટા મેથડ. મતલબ આ રીતના કોઈ સર્કિટમાં આપ્યું હોય ને આપણથી સોલ્વ ના થતું હોય કે એને સિરીઝ પેરેલલ વાળું, તો આ રીતના તમે કરી શકો. સપોઝ આ A છે, આ RA છે, સપોઝ આ RB છે, સપોઝ આ RC છે, BC. તમને થતું સર આ શું કીધું કંઈ ખબર ના પડે ભાઈ. જો આ જે અવરોધ RA હોય મતલબ A માટે એ કયો હોય ખબર? જો RA અવરોધ, આ જે RA અવરોધ છે એ કયો હોય ખબર? આજે આ રીતના કોઈ ડેલ્ટા સર્કિટ હોય આપણે શું કામ એમાં કન્વર્ટ કર્યું સ્ટારમાં? શું કામ? એમ કે સિરીઝ અને પેરેલલ સોલ્વ ના થાય આવી કોમ્પ્લિકેટેડ. એટલે તો આ જે RA હોય તે કયો હોય? એ સાથે જે હોય એ કોની સાથે જોડાયેલો છે? કોની વચ્ચે આવેલો છે? કયા અવરોધની વચ્ચે આવ્યો છે? R1 અને R2 વચ્ચે આવ્યો. તો લખો R1 × R2 ડિવાઈડ બાય ટોટલ R1 R2 R3 ફોર્મ્યુલા. RB માટે મારે જોતું હોય તો આ સૂત્ર RB માટે તો હું આવજો RB B, તો એ કોની વચ્ચે આવેલો છે? R1 અને R3 ની વચ્ચે આવ્યો. તો લખો ને ભાઈ R1 × R3 ડિવાઈડ બાય R1 + R2 + R3. RC અવરોધ જોતો હોય તો RC તો શું આવશે? C કોની વચ્ચે આવ્યો? R2 અને R3 ની વચ્ચે આવ્યો. તો લખો R2 × R3 ડિવાઈડ બાય R1 + R2 + R3. મતલબ કોઈ પણ કોમ્પ્લિકેટેડ સર્કિટ આપી હોય તમે આથી આ સોલ્વ કરીને તમે એનો જે અવરોધ છે મેળવી શકો છો. R1 આપણને મળી ગયું, R2 મળી ગયું, R3 અહીંયા કંઈ પણ વેલ્યુ આપી હોય, R ની વેલ્યુ 1 2 3 જે બી આવ્યું તમે આ વેલ્યુ મેળવી શકો છો. એને રિલેટેડ મેં તમને એક સમ આપ્યો છે. તમારે A અને C વચ્ચે કેટલું છે એ આપણે મેળવવાનું છે સમતુલ્ય અવરોધ. તો તમને એમ થતું સર આમાં ક્યાં છે? તો દેખાય છે ને, જો આવડો જે ડેલ્ટા છે તમે જો આ જે વાયર છે એનું આમ કરી નાખો એટલે તો ડેલ્ટા બની જજો. બની ગયો. આ તો હતો. તો જે પાછળનો ભાગ છે એને આમ નામ રહેવા દેવી. જો ડેલ્ટાને હવે સ્ટારમાં કન્વર્ટ કરી. જો આ ડેલ્ટા દેખાણો, આ જો ડેલ્ટા છે હવે એને આપણે સ્ટારમાં કન્વર્ટ કરી દો. કઈ રીતે? ઉપરનો ભાગ છે રહેવા દે ને ભાઈ. આમ આ A છે 5 Ω. હવે એને આપણે સ્ટારમાં એટલે આમાં કન્વર્ટ કરી. તો આ જે ભાગ છે એને આ રીતના ડ્રો કરી શકું, લખી શકું. જો એની સાથે આ રીતના આ પોઈન્ટ X પોઈન્ટ આપણે A અને C વચ્ચે મેળવવાનું છે. તો X પોઈન્ટથી આમ કરી શકું, રાઈટ? હવે આની માટે યાદ આવે છે કાંઈ? આ બે થઈ ગયું તો એની હારે તો 4 Ω તો છે જ તે. મેં ક્યાં ના પાડી? લેની ભાઈ 4 Ω આવડવા છે. તો આ બે માટે થાય ને, જેમ કે આ બે માટે આપણને આ મળે તો RC. ઓકે, અહીંયા આપણે 4 Ω તો છે જ તે, અને અહીંયા C. અચ્છા એક મિનિટ, આ 4 Ω તો ક્યાં આવશે? અહીંયા જ નહીં આવે ને, આમ છે ને જોડાયેલું. એ 4 Ω કોની સાથે જોડાયેલું છે? આની સાથે જોડાયેલો છે ને, C પોઈન્ટ સાથે. તો અહીંયા આ રીતના જે બી ડ્રોઈલ કરેલું હોય એને તેમ જ રહેવા દો ને, હલાવો શું કામ? ચલો, તો આ રીતના બની જાય આ 4 Ω, રાઈટ? આ રીતના કંઈક બનશે આપણે સર્કિટ. ઓકે સર, આની સાથે થઈ ગયું. એની અરે આ પોઈન્ટ સાથે આ 4 Ω હતો જ ત્યાં.
સી પોઈન્ટ, આ એ પોઈન્ટ. આપણને ખબર છે તો સર આ કઈ રીતે કાઢવું, આ કઈ રીતે કાઢશું, આ કાઢવી, આ 4 ઓહમ તો છે જ તે. તો કઈ રીતે કરશું? જો તમારે પહેલાં અહીંયા તમને ખબર આ 1 ઓહમ, આ 2 ઓહમ, 1 ઓહમ અને 3 ઓહમ આવે. મતલબ આવડો અવરોધ કાઢવો હોય પહેલાં આવડો સૂત્ર મારો એક્સ માટે. તો અહીંયા કેટલો આવશે અવરોધ? જો આ કોની વચ્ચે છે? જે આ એક્સ પોઈન્ટ કોની વચ્ચે છે? આ બેની વચ્ચે છે. એક્સ અવરોધ કોની? આ બેની અવરોધ વચ્ચે છે. તો અહીંયા શું આવશે? 2 × 1 ડિવાઈડ બાય 2 + 1 + 3, 2 + 1 + 3 એટલે 2 3 4 5 6, રાઈટ. આવડો કાઢો સર, આવડો, આવડો કાઢો, આવડો ઈ કોની વચ્ચે છે? જો આ પોઈન્ટ, આ પોઈન્ટ માટે કાઢવો છે આવડો, આવડો કાઢ્યું છે ને. આની માટે આપણે, તો આની માટે આ બે વચ્ચે આવશે. તો આ કેટલો આવશે? જો 2 × 3 ડિવાઈડ બાય ટોટલ સરવાળો 2 3 અને 6, 3 4 5 6 આવશે. તો ઉપર 6, 6/6 એ તો 1 થઈ જાય, રાઈટ. હવે આ સાઈડનું કાઢવું તો એ કોની વચ્ચે છે? 1 અને 3 ની વચ્ચે છે આ પોઈન્ટ, આ આવડો 1 અને 3. તો લખો ને અહીંયા 1 × 3 ડિવાઈડ બાય 6. સિમ્પલ, કાંઈ છે લેવાનું. તો બસ હવે તો પતી ગયું સર. ગમે એ કોમ્પ્લિકેટેડ કેમ ના આવે સર? ના થયું બને. આ આપણને મળ્યું, કેટલું મળ્યું? જો 2/6 એટલે કેટલું મળ્યું? આ 2/6 એટલે 1/3. ઓકે, 1/3. આ કેટલું મળ્યું? 6/6. ને એ આની સાથે પેરેલલમાં, ઓલો સિરીઝમાં છે. જો અહીંથી આખો વાયર આમ જ જાય છે. અહીંયા હતો ને આખો આવડો, આવડો જે પોઈન્ટ હતો એને આપણે 4 હારે જોડેલો છે, કંઈ છે જ નહીં. તો એ જો 4 છે આની હેમાં છે, સિરીઝમાં છે. 4 ને આ તો કેટલું થઈ જાય? જો 6/6 એટલે ઉડી જાય. એટલે 1 ને 4 શું થઈ જાય? 5 કરો ને, 5 જ લખી નાખ્યું ડાયરેક્ટ. તો આપણે આને ડાયરેક્ટ આમ જ લખી નાખ્યું. તો આમ આવડો આ છે, આવડો આમ રેડી 5 ઓહમ. બહુ કોમ્પ્લિકેટેડ નથી કરવું, રાઈટ. પછી આ જે પોઈન્ટ હતો, રાઈટ, ઓકે, આ છે ને આવડો 4 ઓહમ છે ને, અહીંયા સી પોઈન્ટ આરે જોડાયેલું છે, અહીંયા વચ્ચે નથી, રાઈટ. એટલે અહીંથી આમ ડાયરેક્ટ જોડાયેલો છે 4 ઓહમ. હવે રાઈટ ખબર પડી. જો 4 ઓહમ છે સી પોઈન્ટ આરે, અહીંયા ડાયરેક્ટ પાયર જોડાયેલો. મતલબ આ અને આ બે એમાં આવશે, સિરીઝમાં આવશે. ઓકે, અને આ અને આ તો સિરીઝમાં થઈ જ ગયા હતા ડાયરેક્ટ, કાંઈ વાયરમાં આની યાર. તો આપણે આ અને આ એમાં આવશે, સિરીઝમાં આવશે. તો કેટલું આવશે? આ કેટલું આવ્યું? 3/6 એટલે 1/2, રાઈટ. શું આવે? 1/2. અને એની હારે આ 4 એમાં છે સિરીઝમાં. 1/2 + 4 કરો, કેટલા આવે? 4 + 1/2. યાર એટલું તો કરો યાર, હે ને. તો મતલબ આ જે મળશે આપણને, આ પોઈન્ટ સી પોઈન્ટ મળી જાય. આપણે એ અને સી વચ્ચે મળવાનું છે. આ 5 ઓહમ તો મળી ગયો. અને 1/2 + 4 કેટલા થાય? 4 × 2 = 8, રાઈટ. 8 ને 1 9, રાઈટ. અને 9/2 એટલે આ કેટલો મળશે? 1/2 + 4 કરો ને, 4 × 2 = 8, 8 ને 1 9, 9/2 મળી ગયો, રાઈટ. આને સિરીઝમાં કરી દો ને સર, આને આપણે સિરીઝમાં કરી દઈએ તો આનો કેટલો મળશે મને કહો? સિરીઝમાં થાય 5 + 1/3 કરી નાખો ને. 5 + 1/3 કેટલો આવશે? 5 તેરી 15 ને 1 16/3. તો આ આપણને મળશે 16/3. 16. આનું સમતુલ્ય 16/3. આ 5 અને આ શું છે? 9/2. તો હવે આને આપણે સોલ્વ કરી અહીંયા કરવું જોઈએ, એટલે તમને ખબર પડે. ઉપર જ કરવું જોઈએ. એટલે એ પોઈન્ટથી આપણને શું મળી જાય? આ 16/3, રાઈટ. હવે આ કોની સાથે કનેક્ટ છે? એની સાથે કનેક્ટ છે, આની સાથે. જો આ રીતે એ પાછું જો 2 પાર્ટમાં ડિવાઈડ છે. અને આવડો જો
આ બે હેમ આવશે સમાંતરમાં આવશે. જો આનો આ પોઈન્ટ અહીંથી આમ જઈને આને મળે છે, આનો આ પોઈન્ટ આને મળે છે, આનો આ પોઈન્ટ આને મળે છે, આનો આ પોઈન્ટ, મતલબ 5 અને 9/2 હેમાં છે, આ બે હેમાં સમાંતરમાં છે. તો સમાંતરમાં કરો 9/2 અને 5 નું સમાંતર જોડાણ કરી નાખો ડાયરેક્ટ. એટલે ભાઈ જો આનો આ પોઈન્ટ અને આનો આ પોઈન્ટ, આનો આ પોઈન્ટ, આનો આ પોઈન્ટ, બે એકબીજાના સમાંતરમાં છે. સિમ્પલ. તો 9/2 આનું આપણે આનું હોતે કાઢી જ નાખ્યું યાર. તો શું આવશે 9/2 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 9/2 પ્લસ 5 કરી નાખો ને ભાઈ. કેટલો આવશે 9 5 45/2, 45/2 ડિવાઈડ બાય 5 × 10, 10 ને 9 19/2, 2 કટ થઈ જાય એટલે 45/19. બસ હવે તો પછી સીધો લાઈન થઈ જાય ને, આનું ઇક્વિવેલન્ટ શું થઈ જાય આને યારે કનેક્ટ, એટલે આપણને જે મળશે આ રીતના જ મળશે ડાયરેક્ટ. એટલે બી પોઈન્ટ અહીંયા આવશે અને આમને મળ્યું 45/19. અરે ભાઈ હવે આનું શ્રેણી કરી નાખો એ અને બી વચ્ચેનો, એ અને સી સોરી, એટલે એ અને આપણે જે સી વચ્ચે મેળવવાનો છે મળી ગયું. હવે તો આવડે ને 16/3 અને 45/19 બેનું કરી નાખો શ્રેણી જોડાણ પૂરું. તો વિદ્યાર્થી મિત્રો જો આ રીતના કોઈ ડેલ્ટા સ્ટાર ડેલ્ટા સર્કિટ આવે તો કઈ રીતે ઓળખવાનું, જો જ્યારે તમને આ રીતના આપ્યું હોય કોમ્પ્લિકેટેડ, જ્યારે એને પેરેલલ સિરીઝથી આપણે સોલ્વ ન કરી શકીએ તો આનું ખાલી કાઢો. જો આને સ્ટારમાં કન્વર્ટ કરવાનું, એ છે તો એને મેં સ્ટારમાં કન્વર્ટ કર્યું આ રીતના. જો આને આરએ આરબી આર3 નામ દીધું. તો આરએ ની વેલ્યુ શું હોય છે, આરએ તો એ કોની વચ્ચે આવ્યો, આરએ અને આર2 ની વચ્ચે છે, આરએ અને આર2 ડિવાઈડ બાય 3 નો સરવાળો. આરબી એટલે શું હોય છે, બી કોની વચ્ચે છે, આર1 અને આર3 વચ્ચે, આર1 આર3 ડિવાઈડ બાય આર1 પ્લસ આર3. સી કોની વચ્ચે છે, આર3 અને આર2 ની વચ્ચે. આ રીતના એને આપણે સોલ્વ કરજો. આ ડેલ્ટા તમને વચ્ચે આપેલો છે તમને ખબર પડી જાય એટલે આટલું સોલ્વ કરીશો. એટલે આ ડેલ્ટાથી આપણે આ સોલ્વ કરી નાખ્યું. પછી તમે કીધું એમ સિમ્પલ હતું, કાંઈ હતું જ નહીં આમાં. કરો એટલે 45/19 અને 16/3 શ્રેણીમાં છે, સોલ્વ કરો. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ છે. ગમે તે કોમ્પ્લિકેટેડ સર્કિટ આવે તો તમે આ જે આજે શીખવાડી મેથડ્સ લગાડશો એટલે આઈ હોપ તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા છે અને તમે બધી સર્કિટના ફટાફટ સોલ્વ કરી શકો. બસ પ્રેક્ટિસ કરો એટલે તમને સર્કિટ ઓળખતા પણ આવડી જશે અને આરામથી બધી સોલ્વ પણ કરી શકશો. તો બસ મજા કરો અને લાઈક કરો, શેર કરો અને બસ ખુશ રહો. જય હિન્દ. થેન્ક યુ.